વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગમાં આપણે જોયું કે સિંહ અને સિંહણ પાણી પીવા માટે આવે છે અને એક મગર સિંહણ પર હુમલો કરે છે અને એને મારી નાખે છે. સિંહ એનો બદલો લેવા માટે રાત દિવસ ભૂખ્યો તરસ્યો ત્યાં ને ત્યાં બેસી રહે છે અને સિંહ પોતાની સિંહણનો બદલો એ મગરને મારીને લે છે. અને આ બધું દ્રશ્ય કોણ જુએ છે? માત્રાવાળા નામના દરબાર જુએ છે. અને આ ઘાયલ સિંહને માત્રાવાળા દરબાર સેવા ચાકરી કરે છે અને એને થોડું પાણી પીવડાવે છે. હવે આગળ જોઈએ કે સિંહ ક્યારે સારો થઈ રહે છે. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. હવે તરત સિંહ સારો થતો નથી. દરબાર ખૂબ શાંતિ રાખીને ઊભા પગે થોડા દિવસ સુધી સિંહની સેવા ચાકરી કરે છે. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? ખરેખર નવું જીવન હવે સિંહને આ માત્રાવાળા દરબારને કારણે મળ્યું હતું. તો એ ઉપકાર સિંહ કેવી રીતે ભૂલી શકે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. હવે શું થાય છે? બંને વચ્ચે મિત્રતા થઈ જાય છે. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. હવે શું? સિંહ અને માત્રાવાળા વચ્ચે મિત્રતા થઈ જાય છે એટલે દરબાર જ્યાં જાય ત્યાં સિંહ એમની સાથે રહે. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરેથી ઘરે આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘરે આવે. ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. એટલે હવે આ બંનેની મિત્રતા થઈ ગઈ. તો જ્યાં હોય ત્યાં બંને સાથે હોય. ભૂખ લાગે ત્યારે એ જંગલમાં જઈને શિકાર કરી આવે પરંતુ ફરી પાછો એ દરબારની પાસે આવી જાય. આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો. હવે શું થાય છે? થોડા સમય સુધી આવું ચાલે છે. પછી તો એ સિંહ રાત્રે પણ દરબારના ઘરે જ રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. જેમ કે આપણે ચોકીદાર તરીકે કૂતરાને રાખીએ છીએ પરંતુ આ માત્રાવાળા દરબારને ત્યાં તો સિંહની ચોકી જોવા મળે છે. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. તો એકવાર દરબારના ઘરે ચોરી કરવાના ઈરાદે એવા આશ્રયથી ચોર આવે છે. દરબાર ફળિયામાં ધોલિયો ધાડીને સૂતા હતા. સિંહ ધોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. શું થાય છે? જેમ કે પશુઓમાં ખૂબ ચંચળતા હોય છે એટલે કે નાનો એવી કંઈક અવાજ કે સંચાર થાય છે તો તરત જ એ જાગી જાય છે. તો અહીંયા સહેજ સંચળ થતાં, સંચળ એટલે કે સંચાર અથવા અવાજ થતાં સિંહ તરત જ જાગી જાય છે અને ચોર ઉપર ત્રાટક્યો એટલે કે અચાનક ચોર ઉપર તૂટી પડે છે. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. હવે સિંહ જેવો સિંહ જો એમના પર હુમલો કરે તો કોઈ બચી શકે નહીં. તો એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા એટલે કે ત્યાં જ મૃત્યુ પામ્યા અને બાકીના સિંહથી ઘાયલ થઈને ભાગી ગયા. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ધોલિયાથી ઘડીભર પણ આઘો પાછો ન થતો. હવે માત્રાવાળાની અને સિંહની દોસ્તી ખૂબ ટકી રહી. એકવાર બીમાર પડે છે માત્રાવાળા દરબાર ત્યારે સિંહ એના ધોલિયાથી જરાય આઘો પાછો થતો ન હતો. દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. શોકમાં ડૂબી જવું એટલે કે દુઃખ થવું, એમના મૃત્યુથી શોકાતુર થઈ જવું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. જેમ કે મનુષ્ય તો રડીને કે એકબીજા સાથે વાતો કરીને પોતાનું દુઃખ રજૂ કરી શકે પરંતુ આ સિંહ પોતાના જીવનદાતા એટલે કે પોતાને નવું જીવન આપનાર એવા આ માત્રાવાળાના મૃત્યુનો વસમો આઘાત, એનું જે દુઃખ છે એને અંતરમાં જ વેઠી રહ્યો એટલે કે અંદરો અંદર જ સહન કરી રહ્યો હતો. તે દી કોઈ દિવસ ન જોયું હોય એવું કૌતુક સૌએ જોયું. કૌતુક એટલે આશ્ચર્ય પ્રમાણે એવું. તો કોઈ દિવસ ન જોયું હોય એવું કૌતુક તે દિવસે બધાએ જોયું. શું કૌતુક હતું? કે દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો.
દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી, પણ આ જાનવરની જ વેદના જોઈ સૌ કોઈની આંખ ભીની થઈ ગઈ. ખરેખર બધાને તો એ દુઃખ હતું જ, પરંતુ ખરી વેદના તો આ જાનવરને હતી અને એની વેદના જોઈને બધાની આંખો વધુ ભીની થઈ ગઈ હતી. ત્યાર પછી અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો, કારણ કે હવે એનો મિત્ર આ દુનિયામાં રહ્યો ન હતો. એટલે અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી થઈને બધા લોકો ગામ પાછા વળ્યા. જ્યારે સિંહ જંગલ તરફ ચાલ્યો ગયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર ન હતી, કારણ કે પોતાનો મિત્ર તો મૃત્યુ પામ્યો હતો. જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં ન હતો. આ સિંહનું પછી શું થયું એ કોઈને કશી ખબર નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મનુષ્ય અને પશુની મિત્રતા ખૂબ ગાઢ જોવા મળે છે કે એક પશુ એને બચાવનારને મિત્ર બનાવે છે અને એના અંતિમ સંસ્કાર સુધી એની સાથે રહે છે અને એને મુશ્કેલીના સમયમાં એ મદદરૂપ થાય છે. એટલે મિત્રતાનો સંબંધ એવો છે, ભલે મનુષ્ય સાથે હોય કે મનુષ્યની પશુ સાથે મિત્રતા હોય, એ સૌથી અનોખો સંબંધ હોય છે. તો હવે ભાષા સજ્જતામાં આપણે જોઈશું પ્રશ્નાર્થ, પ્રશ્ન વાક્ય કોને કહેવાય. સૌથી પહેલાં આપણે નીચેના વાક્યો વાંચીશું. તો પહેલું છે, નીજનું શું પરિણામ આવ્યું. બીજું, કાનન મુંબઈ ક્યારે જશે. અને ત્રીજું, તને કાલે કોણ મળવા આવ્યું હતું. તો અહીંયા કેટલાક શબ્દો અલગ રંગમાં દેખાય છે. જુઓ, જેમ કે શું, ક્યારે અને કોણ. તો આ શબ્દ શું દર્શાવે છે? પ્રશ્ન. તો જુઓ, જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્ન વાક્ય કહેવાય છે. શું, કોણ, કયું, ક્યારે, કેમ, કોને, ક્યાં જેવા પ્રશ્નાર્થ સૂચક સર્વનામોનો ઉપયોગ કરીને વાક્યની રચના થાય છે. અને હા, પ્રશ્નાર્થ સૂચક શબ્દો વાપર્યા વિના પણ પ્રશ્ન વાક્ય બની શકે છે. જેમ કે અહીંયા તો આપણે જોઈ શકીએ કે નીજનું શું પરિણામ આવ્યું, તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આ શું શબ્દ દ્વારા આપણે એને પ્રશ્ન વાક્ય સમજી શકીએ, પરંતુ આ શબ્દોના ઉપયોગ વગર પણ પ્રશ્ન વાક્ય બની શકે છે. જેમ કે જુઓ, તે પુસ્તક વાંચે છે. તમે કાલે આવ્યા. લેખનમાં અંતે મૂકતા પ્રશ્ન ચિહ્ન દ્વારા પ્રશ્ન વાક્યની ઓળખ થાય છે. તો કોઈ પણ વાક્યમાં છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવે એટલે કેવું વાક્ય કહેવાય? પ્રશ્ન વાક્ય કહેવાય. તો ઉપર આપેલા પ્રશ્ન સૂચક શબ્દોની મદદથી આવા બીજા પ્રશ્ન વાક્ય તમે બનાવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન વાક્યની જેમ જ ઉદ્ગાર વાક્ય કેવી રીતે બને. તો જુઓ નીચેના વાક્ય. વાહ, કેટલું સુંદર દ્રશ્ય. આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ઓહ, કેવો વિરાટ પર્વત. તો અહીંયા જે અલગ રંગમાં શબ્દો છે, વાહ, કેવું, ઓહ, તો આ શબ્દો આપણને શું દર્શાવે છે? આશ્ચર્યનો ભાવ દર્શાવે છે. પરંતુ એના માટે સૌથી મહત્વનું છે ઉદ્ગાર ચિહ્ન. આશ્ચર્ય દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે અને એ ઉદ્ગાર ચિહ્નવાળા વાક્ય ઉદ્ગારવાચક વાક્ય કહેવાય. તો જુઓ, ઉપરના વાક્યો વાંચતા આશ્ચર્યનો ભાવ ઉત્પન્ન થાય છે. આમ જે વાક્યમાં હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ કે ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. આમ આપણે ખાસ કરીને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહીએ, કારણ કે ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોવું ફરજિયાત છે. તેવી જ રીતે જુઓ, આવા વાક્યોમાં અરે, અહા, ઓહ, વાહ, ઓહોહો જેવા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થતો હોય છે. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર સૂચક શબ્દ પછી અથવા વાક્યને અંતે ઉદ્ગાર કે આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. તો આ ચિહ્નના આધારે આપણે એને ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. હવે પાઠ્યપુસ્તકમાંથી આમ 5 ઉદ્ગાર વાક્યો શોધીને લખો. તો તમે આવા અન્ય ઉદ્ગાર વાક્યો પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને શોધીને લખી શકો છો. હવે આપણે જોઈશું અભ્યાસ. એમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. એમાં પહેલું છે, જોઈને આંખો થરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. એટલે મોલ બરાબર થયો નથી, મોલ લીલોછમ છે, મોલ સારો થયો છે કે આંખ થરે છે. તેમાં સાચો જવાબ આવશે
મોલ લીલોછમ છે. બીજું, સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો, કારણ કે આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો, તે થાકેલો હતો, તે ઘણા દિવસથી ભૂખ્યો હતો કે તે નિરાશ થયેલો હતો. તો સાચો જવાબ આવશે આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો. ત્રીજું, દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે સિંહ અને દરબાર મિત્ર હતા. દરબાર જંગલમાં રહેતા હતા. દરબારે સિંહને ચોકી કરવા ગોઠવ્યો હતો કે સિંહ દરબારના ઘરે જ રહેતો હતો. તો સાચો જવાબ આવશે સિંહ દરબારના ઘરે જ રહેતો હતો. ચોથું, સિંહની દોસ્તી પાથ ગીર વિસ્તારનો છે, ભાલ વિસ્તારનો છે, નદી કિનારા વિસ્તારનો છે કે તળાવ કિનારા વિસ્તારનો છે. તો સાચો જવાબ આવશે કયા વિસ્તારનો? ગીર વિસ્તારનો છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો સવાલ છે, ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા છે? તો ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા છે. બીજું, એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું? તો એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોયા. ત્રીજું, સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? તો સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી નદી કાંઠે બેસી રહ્યો. ચોથું, સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તો મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું. પાંચમું, ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું કૌતુક જોયું? તો ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની સ્મશાન યાત્રામાં જોયું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંય સુધી બેસી રહ્યો હતો. ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. એમાં પહેલો સવાલ, સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? તો એમાં આપણે લખી શકીએ, મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ ગયો, પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈ તે પાછો ફર્યો. એના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે હવે સિંહ શું કરશે. બીજું, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? તો સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણીમાં સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. ત્યાર પછી ત્રીજો સવાલ, દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? તો દરબાર માત્રાવાળાએ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા. એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા. પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી. એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો. ચોથું, સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો 8મો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આવું શી રીતે કહી શકાય? તો દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. ત્યાર પછી 5મું, તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો. તો એમાં લખી શકાય કે મારે ઘેર લાઇટ ન હતી. મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રને ઘરે લાઇટ હતી. હું ત્યાં વાંચવા જતો. એને ત્યાં પાળેલો કૂતરો હતો. કૂતરો મારાથી હળીમળી ગયેલો. હું કોઈ વાર એને મારા ઘરે પણ લઈ જતો. એકવાર હું મિત્રને ઘેર જતો હતો, ત્યાં એક બીજો કૂતરો ભસતો મને કરડવા ધસી આવતો હતો. ત્યાં મારા મિત્રનો કૂતરો ભસતો આવ્યો. ભસતા કૂતરાને ભગાડ્યો અને મારી આગળ ચાલવા લાગ્યો. જાણે મને કહેતો હોય, ચાલો મારી પાછળ, હવે એની તાકાત નથી કે તમને ભસે. પ્રેમની ભાષા પ્રાણી સમજે છે. આપણે તેને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં બનેલો કોઈ પ્રસંગ પણ તમે આમાં લખી શકો છો. બીજું, પ્રશ્ન 2,
સૂચવ્યા મુજબ કરો. એમાં પહેલું છે, પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. તો પ્રાદેશિક શબ્દો આપણે જોઈએ તો માથોડા, વાંસઝાડ, શેલારા, ગુનો, વેકુર અને રૂંવાડા. બીજી સૂચના છે, તમારી યાદીના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો આપણે શબ્દ લખ્યા છે તેમાં માથોડામાંથી વાક્ય બનાવી શકાય કે નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો હતી. બીજું વાંસઝાડ, તો છોકરા વાંસઝાડ પાણીમાં તરે છે. ત્યાર પછી શેલારા, તો છોકરા પાણીમાં શેલારા મારે છે. ત્યાર પછી ગુનો, તો નદીના પાણીમાં ગુનો જોવા મળે છે. વેકુર, તો વેકુરમાં છોકરા રમે છે. અને રૂંવાડા, એ દ્રશ્ય જોઈને સૌના રૂંવાડા ઊભા થઈ ગયા. ત્યાર પછી ત્રીજી સૂચના છે, આ વાક્યોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો. તો આ વાક્યને આપણે ફકરા સ્વરૂપે લખી શકીએ કે નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. એ નદીના વાંસઝાડ પાણીમાં છોકરા શેલારા માળે છે. નદીના પાણીમાં ગુનો છે. કેટલાક છોકરા નદીની વેકુરમાં આડોતે છે. એક છોકરું તરતું તરતું ગુના તરફ ગયું. કિનારે ઊભેલા સૌના રૂંવાડા ઊભા થઈ ગયા. ત્યાર પછી ચોથી સૂચના છે, આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. તો આપણે શીર્ષક આપી શકીએ, એક નદીનું દ્રશ્ય. ત્યાર પછી પ્રશ્ન 3, તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ શબ્દો લઈ તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો આપણે જે શબ્દો લખ્યા છે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકીએ, યા તો નવા શબ્દો એમાં ઉમેરી શકીએ, જેમ કે માથોડા, વાંસઝાડ, શેલારા, ગુનો, બેલાડ, વેકુર, રૂંવાડા, ખાતર, ધોલિયો, સંચર. તો આ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો ખાતર, ત્યાર પછી ગુનો, ઢોલિયો, બેલાડ, માથોડા, રૂંવાડા, વાંસઝાડ, વેકુર, શેલાળા અને સંચળ. ત્યાર પછી પ્રશ્ન 4, આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો પાઠમાં આપણે ઘણા બધા રૂઢિપ્રયોગો જોયા, જેમ કે પહેલું, અદ્ધર જીવે એટલે ઉચાતથી અથવા ચિંતાથી. તો વાક્ય બનાવી શકીએ, પતિ માછલા પકડવા મધદરિયે ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અદ્ધર જીવે તેની રાહ જોતી હતી. ત્યાર પછી બીજું, તો દોડ કરવો એટલે દેખાવ કરવો. તો મુન્નો વાંચવાનો દોડ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો. ત્રીજું રૂઢિપ્રયોગ છે, જંગ ખેલવો એટલે યુદ્ધ કરવું. વાક્ય છે, સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. ચોથું, બદલો લેવો એટલે કે સારા કે નરસા કાર્યનું સાતું વાળવું એટલે કે વેર વાળવું. તો સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો. પાંચમું, ઢગલો થઈ ઢળી પડવું એટલે લોથપોથ થઈને પટકાઈ જવું. તો વાક્ય બનાવી શકીએ, મગર સાથેની લડાઈમાં સિંહ લોહીલુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો. છઠ્ઠું, માયા બંધાવી એટલે સ્નેહ થવો. તો મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. સાતમું, હૃદય દ્રવી ઉઠવું એટલે લાગણી થવી. તો ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. આઠમું, ખાતર પડવું એટલે ચોરી કરવી. તો એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. નવમું, રૂંવાડા બેઠા થવા એટલે ખૂબ અસર થવી. તો અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રૂંવાડા બેઠા થઈ ગયા. 10મું, જાનની બાજી લગાવવી એટલે જીવ જોખમમાં મૂકવો. તો નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. એમાં પહેલું છે, ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. તો અહીંયા માત્ર સામાન્ય સાદું વાક્ય આપવામાં આવ્યું છે એટલે એને કહેવાય વિધાન વાક્ય. બીજું, તમારી આશીષ માંગુ છું. તો આ પણ છે વિધાન વાક્ય. ત્રીજું, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં. તો આ છે પ્રશ્ન વાક્ય. ચોથું, રસે હવે દે ભરી પાત્ર બાઈ. તો અહીંયા તમે ઉદ્ગારવાચક ચિહ્ન જોઈ શકો છો એટલે આ છે ઉદ્ગાર વાક્ય. પાંચમું, ગરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. તો આ એક વિધાન વાક્ય છે. છઠ્ઠું, અહો કેવું સુખી જોડું કરતાંએ નિરમ્યું દિશે. તો એ છે ઉદ્ગાર વાક્ય. ત્યાર પછી સાતમું, આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે. તો આ વાક્ય થશે ઉદ્ગાર વાક્ય.
8મું, પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એટલે છે પ્રશ્નાર્થ વાક્ય. 9મું, સિંહ ઢોલિયા નીચે સૂતો હતો, તો આ છે વિધાન વાક્ય. અને 10મું, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, તો આ છે ઉદ્ગાર વાક્ય. હવે પ્રશ્ન 6, આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવન દાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો. દાખલા તરીકે ગાય, કૂતરું વગેરે. તો મારા જીવનમાં એવો પ્રસંગ બને તો હું પણ ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું, તેને પ્રાણીઓના દવાખાને લઈ જાઉં. થેન્ક યુ.